ખોડિયારનગર સયાજીપુરા પાણીની ટાંકી પાસે આવેલી ડ્રીમ વિલા સોસાયટીમાં પરિવાર સાથે 25 વર્ષીય દીક્ષા મુનીશકુમાર શર્મા રહેતા હતા. મૂળ આનંદના અને હાલ રશિયા ખાતે રહેતા યુવાન સાથે દીક્ષાના લગ્ન નક્કી થયા હતા અને 10 દિવસ બાદ તેમના લગ્ન થવાના હતા, જેથી બુધવારે દીક્ષા તથા પરિવારના અન્ય સભ્યો ખરીદી કરવા માટે પણ ગયા હતા, જ્યાંથી મોડી સાંજે પરત ઘરે આવ્યા હતા. શર્મા પરિવારના પાડોશમાં પણ લગ્ન પ્રસંગ હોવાથી દીક્ષા તૈયાર થવા માટે મકાનના ઉપરના માળે તેમના રૂમમાં ગઈ હતી. ત્યારબાદ રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘણો સમય થતાં દીક્ષા નીચે ન આવતા દીક્ષાની બહેન દીક્ષાને બોલાવવા માટે ગઈ હતી. વારંવાર બૂમ પાડવા અને રૂમનો દરવાજો ખખડાવવા છતાં પણ દીક્ષાએ દરવાજો ન ખોલતા આખરે પરિવારના સભ્યોએ ભેગા થઈને દરવાજો તોડી નાખ્યો હતો. રૂમમાં પ્રવેશ કરતા દીક્ષાને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારના સભ્યોએ કલ્પાંત કરી મૂક્યો હતો. આ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરાતા બાપોદ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે સયાજ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. કયા કારણોસર દીક્ષાએ આ પગલું ભર્યું છે તેની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.